શિક્ષણ હબ કયું એવું કોઈ પૂછે તો આપણે કહીએ કે રાજકોટ. આખા સૌરાષ્ટ્રમાં મેડિકલ સેવા માટેનું હબ કયું તો કોઈ પૂછે તો આપણે કહીએ કે રાજકોટ. પણ આખા ભારતમાં મશીનરી એટલે મશીન ટૂલ્સ ઉદ્યોગ માટે, મશીન ટૂલ્સ ઇન્ડસ્ટ્રી માટેનું હબ કયું આખા ભારતમાં, તો એમાં પણ આપણે રાજકોટ કેવું પડે એ કક્ષાએ અત્યારે રાજકોટ પહોંચ્યું છે. આ વાત હું એટલા માટે કરું છું કે આવતા દિવસોમાં રાજકોટમાં એક બહુ મોટું મશીન ટૂલ્સ એક્ઝિબિશન યોજાવાનું છે અને સતત કેટલાય વર્ષોથી યોજાય છે અને આ વર્ષે પણ સરસ રીતે એનું આયોજન વિશેષ રીતે થઈ ગયું છે. અને એ વિષય ઉપર વાત કરવા સૌરાષ્ટ્રના મશીન ટૂલ્સ એસોસિએશનના જે પ્રેસિડેન્ટ છે યોગીનભાઈ છનિયાર અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. યોગીનભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. યોગીનભાઈ, મારી જાણકારી પ્રમાણે મેં કીધું કે રાજકોટ છે ભારતમાં નંબર 1 છે. રાજકોટ ખરેખર ક્યાં ઊભું છે દેશમાં? પહેલા પંજાબ છે એનું નામ લેવાતું હતું, હવે આપણું રાજકોટનું નામ લેવાય છે. તો કેટલા વર્ષોમાં આપણે કયા પ્રકારની પ્રગતિ કરી આ વિષય ઉપર મશીન ટૂલ્સમાં, એની થોડી એક ઝલક આપી દો. રાજકોટમાં આપ જાણો છો એમ કે રાજકોટની પહેલી ઓળખ હતી એ ડીઝલ એન્જિન થી. જી બિલકુલ. જે આપણે કહેવાય કે 50-60 વર્ષ પહેલા ડીઝલ એન્જિન એટલે રાજકોટ ને રાજકોટ એટલે ડીઝલ એન્જિન. બિલકુલ. એમ જેમ વર્ષો વીતતા ગયા એમ બધી ઇન્ડસ્ટ્રી રાજકોટમાં ડીઝલ એન્જિનની સાથે સાથે આવતી ગઈ. કારણ કે ડીઝલ એન્જિન એટલે કાસ્ટિંગ થયું. કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રી રાજકોટની વધી એટલે બીજા બધા મશીનરી રાજકોટમાં એની સાથે સાથે બનવા માંડી. બરાબર છે. મશીન ટૂલ્સ નું પહેલું હબ હતું ને પંજાબ હતું. આજથી કહીએ તો 40-50 વર્ષ પહેલા. પંજાબ એટલે મશીન્સ બધા લેવા હોય કોઈને ઇન્ડિયામાંથી તો પંજાબ જવું પડે. એટલે આ જે મશીનની વાત કરું છું એ મધર મશીનરીની વાત કરું છું. એટલે મધર મશીનરી બધી જેમ કે આપણે જોઈએ તો લેથ મશીન, ડ્રીલ મશીન, પાવર પ્રેસ મશીન, શિયરિંગ, પ્રેસ બ્રેક, આ બધી મધર મશીનરી. આ બધી મશીનરી પંજાબ બહુ જ મોટું માર્કેટ હતું. અને રાજકોટમાં પણ આજે વાત કરું તો 1960માં મારા દાદાએ ઢેબર રોડ ઉપર નાનો એક શોરૂમ કરેલો હતો જે પંજાબથી મશીનો લઈને વેચતા હતા. એટલે આ બધું 1960 થી પંજાબ સિવાય ક્યાંય મશીનો ઇન્ડિયામાં મળતા નહીં. ધીમે ધીમે રાજકોટમાં મશીનો બનવા માંડ્યા. લેથ મશીનની શરૂઆત થઈ ગઈ. અલગ અલગ બધા મશીનો રાજકોટમાં બનવા માંડ્યા. આજે પરિસ્થિતિ એવી છે કે રાજકોટ તો પૂરા ઇન્ડિયામાં અત્યારે નંબર 1 ગણાય છે મશીન ટૂલ્સ ઉદ્યોગમાં. અને ઘણી મશીનરી તો એવી છે કે રાજકોટ ખાતે જ એ મળે છે. અને એની એક્યુરેસી, એની પ્રિસિઝન, આ બધી વસ્તુઓ રાજકોટના મેન્યુફેક્ચરરોએ ખૂબ જ જાળવી રાખેલી છે. સાથે સાથે પ્રાઇસ કોમ્પિટિટિવ પણ આપણા મશીનો હોય છે ફોરેન મશીનરીની કરતા. એટલે આ રીતે અત્યારે રાજકોટ ઇન્ડસ્ટ્રી મશીન ટૂલ્સની છે ખૂબ જ આગળ વધી ગઈ છે. યોગીનભાઈ, બહુ રાજકોટ માટે તો બહુ મોટી વાત કહેવાય કે ભાઈ ભારતમાં રાજકોટ છે એ નંબર 1 ગણાય, એ બહુ મોટી વાત કહેવાય. અચ્છા, આપણે જે એક્ઝિબિશન કરવાના છીએ તો થોડું એનું ભૂતકાળ મારે જાણવું છે. આપણે લગભગ મને લાગે છે 9મું એક્ઝિબિશન થવાનું છે. તો આગલા 8 એટલે ક્યારે શરૂઆત કરી હતી? દર વર્ષે કરો છો, 2 વર્ષે કરો છો? એની પણ થોડી માહિતી આપી દો. અને જ્યારે શરૂઆત થઈ હશે ત્યારે તો આમ ટીથિંગ પ્રોબ્લેમ જેને કહેવાય એ આવ્યા હશે. થોડું એ દિવસો પણ યાદ કરો, કારણ કે તમે તો પહેલેથી એની સાથે સંકળાયેલા છો. રાજકોટમાં અમે મશીન ટૂલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ચાલે છે. છેલ્લા 35 વર્ષથી આ એસોસિએશન કાર્યરત છે. ઓકે. રાજકોટ મશીન ટૂલ્સ શો કરીને અમે આ એક્ઝિબિશન કરીએ છીએ. ઓકે. 20 વર્ષ થઈ ગયા આજે આ એક્ઝિબિશનમાં. 9મું એક્ઝિબિશન છે. વચ્ચે કોરોનાના હિસાબે થોડા આપણે વર્ષો વચ્ચે વધ્યા ગયા. સાથે સાથે જ્યારે પહેલું રાજકોટ મશીન ટૂલ્સ એક્ઝિબિશન હતું તો આપને જણાવતા આનંદ થાય કે આપણે કહીએ કે લગ્નના જે મંડપ હોય ગાળા, મંડપના ગાળામાં અમે પહેલું એક્ઝિબિશન કરેલું હતું. અને ખાલી 1100 સ્ક્વેર મીટરમાં આખું એક્ઝિબિશન પૂરું થઈ ગયું. આ એક ખરેખર આનંદની વાત કહેવાય કે આવી રીતે એક્ઝિબિશનની શરૂઆત થઈ અને આજે ઇન્ટરનેશનલ લેવલનું આ એક્ઝિબિશન જેમાં 12000 સ્ક્વેર મીટર તો ખાલી સ્ટોલ એરિયા છે અને 60000 સ્ક્વેર મીટર ગ્રોસ એરિયા છે. એટલે આવડું જાયન્ટ એક્ઝિબિશન રાજકોટમાં એક્ઝિબિશન સેન્ટર ના હોવા છતાં પણ આજે આવડા મોટા સ્કેલનું એક્ઝિબિશન આ રાજકોટ મશીન ટૂલ શો થઈ ગયું છે. યોગીનભાઈ, હું એમ કહું કે એ તમે મંડપવાળી વાત કરી, કદાચ ગંગોત્રી હતી અને હવે આપણે ભાગીરથી તમારું એક્ઝિબિશન થઈ રહ્યું છે. અચ્છા, વિદેશી કંપનીઓને એના કાંઈ રૂલ્સ રેગ્યુલેશન હોય છે કે આવી તમે ફેસિલિટી આપો તો જ આવે, આવી સુવિધા એને આપવી પડે, આ પ્રકારના એના નિયમો છે તો એનું તમારે પાલન કરવું પડે? તો એ કક્ષાએ આપણે પહોંચી ગયા છું તો જ આ બધું શક્ય બને છે. તો થોડી એ પણ વાત કરી દો કે એ લોકોના શું રૂલ્સ હોય જેને આપણે એને એ પ્રકારની ફેસિલિટી આપવી પડે? હા, જો ફોરેન ને મલ્ટીનેશનલ કંપનીઝ છે એટલે